Welcome to all. Good morning, everyone. Myself, Jignesh S. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. Today, I will discuss about Unit First, Internal Combustion Engine. Topic name: Various System of IC Engine. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ જોયેલી. આજે કુલિંગ સિસ્ટમ જોઈશું. વાય કુલિંગ ઇઝ રિક્વાયર્ડ? કુલિંગ શા માટે ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર જરૂરી છે? ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં ફ્યુઅલનું કમ્બશન થતું હોવાથી રોટેટિંગ પાર્ટ વચ્ચે ફ્રિક્શનને કારણે ટેમ્પરેચર પ્રોડ્યુસ થાય છે. આ ટેમ્પરેચરની ઇફેક્ટ એન્જિનના જુદા જુદા પાર્ટ્સ જેવા કે સિલિન્ડર, સિલિન્ડર હેડ, વાલ્વ, પિસ્ટન વગેરેને નુકસાન કરે છે. માટે એમનું ટેમ્પરેચર જાળવવું જરૂરી છે. ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર બીજું કે હાઈ ટેમ્પરેચરને કારણે લુબ્રિકેટિંગ ઓઇલનું પણ કમ્બશન થવાની સંભાવના રહે છે. જો લુબ્રિકેશન ઓઇલ છે એનું કમ્બશન થાય તો એની ઇફેક્ટ એન્જિનની અંદર ફ્રિક્શનની માત્રામાં વધારો થાય છે. બીજું, ફ્યુઅલનું પ્રી ઇગ્નિશન થાય, જુદા જુદા પાર્ટને ઘસારો લાગે, પિસ્ટન સિલિન્ડર જામ થઈ જાય, બેરિંગને નુકસાન થાય વગેરે જેવા પ્રોબ્લેમ એ ક્રિએટ થતા હોય છે. એને કારણે એન્જિનને કૂલ કરવું ખૂબ જ જરૂરી છે. એ માટે ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર કુલિંગ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર કુલિંગ બે પ્રકારે થઈ શકે. એક છે ડાયરેક્ટ કુલિંગ અથવા તો એને કહેવામાં આવે એર કુલિંગ. કે એર કુલિંગની અંદર હીટ છે એ સિલિન્ડર વોલની અંદર ડાયરેક્ટલી ટ્રાન્સફર થઈ એટમોસ્ફિયરની એરની અંદર હીટને ટ્રાન્સફર કરશે. સેકન્ડ છે વોટર કુલિંગ અથવા ઇનડાયરેક્ટ કુલિંગ. એન્જિન સિલિન્ડરમાંની હીટ એ સિલિન્ડર વોલને ટ્રાન્સફર થઈ એટમોસ્ફિયરની અંદર જે વોટર જેકેટમાં વોટર રહેલું છે એની અંદર ટ્રાન્સફર કરશે, કે જેને ઇનડાયરેક્ટ કુલિંગ કહેવામાં આવે છે. ફર્સ્ટ, એર કુલિંગ. એન્જિનને કૂલ કરવા માટેની આ સિમ્પલ પદ્ધતિ છે. આ રીતની અંદર સિલિન્ડરની આજુબાજુ એરના ફ્લો દ્વારા હીટ છે એ દૂર કરવામાં આવે છે. આ પ્રોસેસ સ્કૂટર, મોટરસાઇકલ અને એરક્રાફ્ટની અંદર યુઝ કરવામાં આવે છે. આ પ્રોસેસની અંદર સિલિન્ડર છે એ ઝડપથી ઠંડો પડે છે. એર કુલિંગની અંદર એ વોટરનો યુઝ કરવામાં આવતો નથી. તેથી ઠંડી ઋતુની અંદર પણ આ એન્જિન તાત્કાલિક ચાલુ કરી શકાય છે. સિલિન્ડર તથા સિલિન્ડર હેડ ઉપર આવેલી ફિન્સ ઉપરથી એર પસાર થવાથી હીટ છે એ દૂર થતી હોય છે. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ સિલિન્ડર આપેલો છે. સિલિન્ડરની આજુબાજુ જુદા જુદા પ્રકારના ફિન્સ એ મૂકવામાં આવે છે. શેપ અલગ અલગ તમે લઈ શકો. એ ફિન્સ એ ડાયરેક્ટલી એટમોસ્ફિયરિક એરના કોન્ટેક્ટમાં આવશે અને સિલિન્ડરમાંની હીટ એ પોતે એબ્ઝોર્બ કરી અને ત્યારબાદ એટમોસ્ફિયરની એરની અંદર હીટને ટ્રાન્સફર કરશે, કે જેને કારણે એન્જિન છે એ કૂલ થતું હોય છે. તો આની ઉપર આ હીટ દૂર થવા માટેના આધાર નીચેના પરિબળો ઉપર રહેલો છે. પહેલું, સરફેસ એરિયા ઓફ ધ એન્જિન કમિંગ ઇન કોન્ટેક્ટ ઓફ એર. એરના સંપર્કમાં આવતો મેટલનો સપાટીનો એરિયા તેમજ એરનો ફ્લો રેટ. ત્યારબાદ ગરમ સપાટી તથા એરના ટેમ્પરેચર વચ્ચેનો ડિફરન્સ. અને બીજું, થર્મલ કન્ડક્ટિવિટી ઓફ ધ મટીરિયલ. આના ઉપર એ ડિપેન્ડન્ટ રહેલું છે. એડવાન્ટેજ ઓફ એર કુલિંગ સિસ્ટમ. એર કુલિંગ સિસ્ટમના એડવાન્ટેજ નીચે મુજબ છે. પહેલું કે લાઇટ વેઇટ અને સિમ્પલ ડિઝાઇનને કારણે વોટર જેકેટ, રેડિએટર, કુલન અને પાઇપિંગ કનેક્શન વગેરેને કારણે
એર કુલિંગ ઇઝીલી થઈ શકે. ઇટ ઇઝ ઓલમોસ્ટ મેન્ટેનન્સ ફ્રી. આ મેન્ટેનન્સ ફ્રી પ્રોસેસ છે. બીજી કન્ડિશન કે આ સિસ્ટમની અંદર કુલરનો લીકેજનો અવકાશ નથી, તેમજ ઠંડી ઋતુની અંદર પણ થરી જવાનો ભય નથી, તેથી એન્ટીફ્રીઝની જરૂરિયાત રહેતી નથી. આની અંદર આ સિસ્ટમ છે એ ચીપ છે. બીજું કે આ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન પણ ઇઝીલી થઈ શકે. ડિસએડવાન્ટેજ એન્ડ લિમિટેશન ઓફ એર કુલિંગ સિસ્ટમ. એર કુલિંગ સિસ્ટમ માટેના ડિસએડવાન્ટેજ અને લિમિટેશન નીચે મુજબ છે, જેની અંદર હીટ ટ્રાન્સફર રેટ ઓછો છે, કે જેને કારણે આ સિસ્ટમ યુઝ ફોર લો કેપેસિટી એન્જિન, ફક્ત લો કેપેસિટી એન્જિનના માટે યુઝ કરી શકાય. કુલિંગ આની અંદર કન્ટિન્યુઅસ યુનિફોર્મ મળતું નથી. બીજું કે સિલિન્ડર માટેનું વોલ ટેમ્પરેચર એ વધારે હોય છે. સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન પણ વધારે હોય છે. આ સિસ્ટમ નોઇઝી હોય છે. ઇટ લિમિટ્સ ધ યુઝ ઓફ કોમ્પ્રેશન રેશિયો. આ કોમ્પ્રેશન રેશિયો કે જેને કારણે એન્જિનની લિમિટ કેપેસિટી ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ પ્રકારે એર કુલિંગ સિસ્ટમ માટેના લિમિટેશનને કારણે વોટર કુલિંગ સિસ્ટમ છે એનો પણ ઉપયોગ આપણે કરી શકીએ. તો વોટ ઇઝ વોટર કુલિંગ એન્ડ ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ? વોટર કુલિંગ સિસ્ટમની અંદર આ પદ્ધતિની અંદર સિલિન્ડર હેડની અંદર વોટર જેકેટની રચના તૈયાર કરવામાં આવે છે. વોટર જેકેટની અંદર કુલરનું પરિભ્રમણ થતું હોય છે. સામાન્ય રીતે કુલંગ તરીકે આપણે પાણી છે વાપરવામાં આવતું હોવાથી આ પદ્ધતિને વોટર કુલિંગ કહેવામાં આવે છે. પરંતુ આપણને ખ્યાલ છે કે ટેકનોલોજીના વિકાસના કારણે એન્ટી કોરોઝિવ, એન્ટી સ્કેલ ફોર્મિંગ પ્રોપર્ટી ધરાવતા લિક્વિડ કુલંગનો પણ ઉપયોગ કરી શકાય. જેકેટની અંદર પરિભ્રમણ કરતું કુલંગ એન્જિનના જુદા જુદા ભાગોની અંદર ઉત્પન્ન થતી હીટ છે એ શોષી લે, જેને કારણે એન્જિનનું ટેમ્પરેચર છે એ મેન્ટેન રહે અને એન્જિન છે એ કૂલ થઈ શકે છે. તો આ રીતે વોટર કુલિંગ પ્રોસેસની અંદર વોટર અથવા તો એન્ટી કોરોઝિવ કુલરનો ઉપયોગ કરી એન્જિનને કૂલ કરવામાં આવતું હોય છે. વોટર કુલિંગ સિસ્ટમ જુદા જુદા પ્રકારની યુઝ કરી શકાય. થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમ, પમ્પ આસિસ્ટન્ટ થર્મોસાઇફન કુલિંગ, કુલિંગ વિથ થર્મોસ્ટેટિક રેગ્યુલેટર, પ્રેશરાઇઝ વોટર કુલિંગ અને ઇવો ઓપરેટિવ કુલિંગ. એની અંદર થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમ આપણે જોઈશું. થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમની અંદર ફિગર અહીંયા બતાવવામાં આવેલી છે, કે જેની અંદર થર્મોસાઇફન ઇફેક્ટને કારણે કુલન્ટ છે એ કુલન્ટ નેચરલી સર્ક્યુલેટ થઈ એન્જિન સિલિન્ડરને કૂલ કરે છે. આપણને ખ્યાલ છે એ મુજબ પ્રવાહી જ્યારે ગરમ થાય છે ત્યારે એની ડેન્સિટી ઘટે છે અને એ ઉપર તરફ એનું ફ્લો થતો હોય છે. તો અહીં વોટર જેકેટની અંદર ગરમ થયેલું વોટર કે જેને કારણે એ જે પાણી છે એ એની જોડે હોસ પાઇપ એટેચ કરેલા છે. એટલે થર્મોસાઇફન ઇફેક્ટને કારણે હોસ પાઇપ દ્વારા વોટર એ સર્ક્યુલેટ થશે, કે જે રેડિએટરની અંદર અપર ટેન્કમાં દાખલ થાય. હવે આ જે રેડિએટર ફિન છે એમાંથી જેમ જેમ વોટર ઠંડુ થશે એટલે નીચેની ડાયરેક્શનની અંદર એ મૂવ થશે. તો જેને કારણે અહીં એક ફેન આપણે ઇન્સ્ટોલેશન કરેલા છે. એટલે ફેનની એરને કારણે રેડિએટરમાંથી જે વોટર પાસ થાય એ રેડિએટરને કૂલ કરી કૂલ થયેલું વોટર એ લોઅર ટેન્કની અંદર આવશે અને લોઅર ટેન્ક થ્રુ એ હોસ પાઇપ દ્વારા ફરીથી વોટર જેકેટની અંદર એ ટ્રાન્સફર થશે. તો આ પ્રકારે થર્મોસાઇફન કુલિંગની અંદર ઇઝીલી તમે વોટર છે એ વોટરને સર્ક્યુલેટ કરી શકો અને એને કારણે પાણી છે એ પાણીને બચાવી શકાય છે. તો એના માટેના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર અહીંયા આપવામાં આવી છે.
આપણને ખ્યાલ છે એ મુજબ ટેમ્પરેચરના ડિફરન્સના કારણે પ્રવાહીને અસરને થર્મોસાઇફન ઇફેક્ટ આપણે કહીએ છીએ, કે જે એ નેચરલી પ્રોસેસ છે. આ પ્રોસેસના આધારે કાર્ય કરતી કુલિંગ સિસ્ટમને થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આ પ્રકારની કુલિંગ સિસ્ટમમાં એન્જિન જેકેટને રેડિએટર સાથે હોસ પાઇપ દ્વારા જોડવામાં આવેલું છે. આપણે ફિગરની અંદર જોયું. રેડિએટર માટે એન્જિન ડ્રીવન ફેનની રચના મૂકવામાં આવેલી છે. સિલિન્ડર જેકેટમાં એન્જિનની ગરમીથી ગરમ થયેલું કુલન ઉપર તરફ ટ્રાન્સફર પામે છે, જેથી જેકેટ ઉપર આવેલું કુલન્ટ હોસ પાઇપ મારફતે રેડિએટરની અપર ટેન્કમાં પ્રવેશે છે. અપર ટેન્ક અને લોઅર ટેન્ક વચ્ચે આવેલી કુલિંગ ટ્યુબ મારફતે આ કુલન્ટ રેડિએટરની લોઅર ટેન્કમાં આવે છે અને લોઅર ટેન્કમાંથી હોસ પાઇપ મારફતે ફરીથી પાછું એન્જિન જેકેટમાં એ ટ્રાન્સફર થાય છે. રેડિએટરની ટ્યુબ છે એના ઉપર એટમોસ્ફિયરની એર પસાર થતી હોવાથી રેડિએટરમાંનું કુલન્ટ ઠંડુ પડે છે અને વ્હીકલની ગતિ અને કુલન્ટ ફેન દ્વારા રેડિએટર ટ્યુબ ઉપરથી પસાર થતી એરને મોશન પ્રાપ્ત થાય છે. રેડિએટરમાં કુલન્ટ અને એટમોસ્ફિયરની એર વચ્ચે થતા હીટ ટ્રાન્સફરને માત્ર વધારવા ટ્યુબ્સ ઉપર ફિન્સની રચના પણ કરવામાં આવે છે. તો આ પ્રકારે સિમ્પલ રચનાને કારણે આ જે પદ્ધતિ છે એ મીડિયમ કક્ષાના વાહનોના એન્જિન માટે પહેલાં પ્રચલિત હતી. તો આ પ્રકારે આપણે જોઈએ કે લો કેપેસિટીના એન્જિન માટે આ વોટર કુલિંગ સિસ્ટમ કે થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમનો આપણે ઉપયોગ કરી શકીએ. આ સિસ્ટમની પણ અમુક લિમિટેશન છે કે જેને કારણે રેડિએટરની આવશ્યકતા રહેલી છે. બીજું કે સર્ક્યુલેશન ઓફ વોટર ઇઝ એસ્ટાબ્લિશ ઓનલી વેન એન્જિન બીકોમ્સ હોટ. જો વધારે પ્રમાણમાં પાણી છે એ એન્જિન ગરમ હોય તો એ વખતે વોટર સર્ક્યુલેશન તમારે આપવું પડે. હેવી ડ્યુટી એન્જિન માટે આ યુઝ કરી શકાતા નથી. તો આ પ્રકારે લિમિટેશનના કારણે મોસ્ટ પ્રોબેબિલિટી વોટર કુલિંગ સિસ્ટમની અંદર થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમની જગ્યાએ બીજી ઘણી બધી સિસ્ટમો આપણે વાપરી શકીએ. એના એડવાન્ટેજ: સિસ્ટમ ડિઝાઇન એ કોમ્પ્લેક્સ છે. બીજું, પરંતુ એનો ફ્રન્ટલ એરિયા લેસ છે, એના માટે યુઝ કરી શકાય. હીટ ટ્રાન્સફર રેટ વધારે છે. કુલિંગ વધારે પ્રમાણમાં તમે મેળવી શકો. વોલ્યુમેટ્રિક એફિશન્સી એન્જિનની વધારે છે. વોટર કુલ એન્જિન ઇન્સ્ટોલેશન વ્હીકલની અંદર ગમે રીતે આપણે ઇઝીલી કરી શકીએ. આ પ્રોસેસના ડિસએડવાન્ટેજ પણ છે વોટર કુલિંગ સિસ્ટમના. આની અંદર એન્જિનનું વેઇટ વધારે થઈ શકે. બીજું કે વોટર સર્ક્યુલેશન સિસ્ટમ કદાચ ડેમેજ થવાની પણ શક્યતા રહે. આ એન્જિનનું ક્લાઇમેટ કન્ડિશનની અંદર પરફોર્મન્સ બદલાતું રહે. એન્જિનને સ્ટાર્ટ કરવું કોલ્ડ કન્ડિશનની અંદર ડિફિકલ્ટ થઈ શકે. બીજી કન્ડિશન, સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન આ એન્જિનનો વધારે હોય છે. તો આ પ્રકારે એર કુલિંગ અને વોટર કુલિંગ એન્જિનનું વર્કિંગ કન્ડિશન આપણે જોઈ. એનું કમ્પેરિઝન નીચે મુજબ છે કે એર કુલિંગની ડિઝાઇન સિમ્પલ અને લેસ કોસ્ટલી છે. કોમ્પ્લિકેટેડ ડિઝાઇન અને મોર કોસ્ટલી વોટર કુલિંગ સિસ્ટમ છે. વેઇટ ઓફ ધ કુલિંગ સિસ્ટમ ઇઝ લેસ એર કુલિંગ સિસ્ટમ. વોટર કુલિંગ સિસ્ટમનું વેઇટ ઓફ ધ કુલિંગ સિસ્ટમ ઇઝ મોર. સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન એર કુલિંગ સિસ્ટમમાં વધારે છે. સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન વોટર કુલિંગમાં ઓછું છે. ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ સિમ્પલ અને લેસ કોસ્ટલી છે, જ્યારે વોટર કુલિંગમાં ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ કોમ્પ્લિકેટેડ અને કોસ્ટલી છે. નો પોસિબિલિટી ઓફ કુલન્ટ ફ્રીઝિંગ. કુલન્ટ ફ્રીઝ થવાની શક્યતા એર કુલિંગમાં નથી, જ્યારે આની અંદર કુલન્ટ ફ્રીઝ થવાની શક્યતા રહેલી છે. ઇટ વર્ક્સ કન્ટિન્યુઅસલી and not dependent on coolant. If system fails, then it is small period of time it damage the engine. તો આ પ્રકારે એર કુલિંગ અને વોટર કુલિંગ એન્જિન કે જેને કારણે આ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ આઈસી એન્જિનની અંદર કરી
અને બેટર પરફોર્મન્સ મેળવી શકાય છે. થેન્ક યુ.